સ્વામી, જ્યારે એક તરફ આપણે વાત કરીએ છીએ કે ભારત એક વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે, બરાબર, અને બીજી તરફ આપણે જોઈએ છીએ કે સમાજમાં કેવા કેવા પ્રશ્નો આવી રહ્યા છે, બરાબર. મારા એક બે ક્વેશ્ચન છે, હું એકસાથે લઉં છું, કારણ કે બંને એકબીજા સાથે કનેક્ટેડ એવું મને લાગે છે કે સમાજમાં એવા પ્રશ્નો છે કે જેમાં ભ્રષ્ટાચાર, દુરાચાર, વ્યભિચાર, બળાત્કાર અને હત્યા, આત્મહત્યા, આવા બધા કેસો વધી રહ્યા છે. અને બીજી સાઈડ આપણે જોઈએ છીએ કે ભારત એક વિશ્વગુરુ બનવા જઈ રહ્યું છે. તો આમાં યુવાનોનો શું રોલ હોઈ શકે? યુવાનો એવું તો શું કરી શકે એક રાષ્ટ્ર નિર્માણ માટે, એક નેશનને બિલ્ડ કરવા માટે? યુવાનો શું કરી શકે? IPL જોઈ શકે, ચેમ્પિયન ટ્રોફી જોઈ શકે, ક્રિકેટની મેચો જોઈ શકે, અને ગાલ ઉપર પછી ભગવા ભારતના ઝંડા ચિતરી શકે, અને ભારત જીતે એટલે 12 વાગે સરઘસ કાઢી શકે. ખાલી આ જ દેશ પ્રેમ નથી. ભારતને આગળ લાવવા માટે બધાએ ભારત માટે કંઈક કન્ટ્રીબ્યુટ કરવું જોઈએ. તમારો સારો પ્રશ્ન છે. મેં મજાકમાં જવાબ થોડોક શરૂઆત કર્યો છે. ના ના, બરાબર છે. દેશ પ્રેમ એટલે શું? ખાલી ક્રિકેટ એટલે દેશ પ્રેમ? ખાલી વોલીબોલ એટલે દેશ પ્રેમ? દેશ પ્રેમ એટલે દેશનું ખરાબ દેખાય એવું હું કંઈ કરીશ નહીં. દેશનું ગૌરવ વધે એવું હું ભણનારો વિદ્યાર્થી છું તો ભણીશ. હું નોકરી કરું છું, મારા દેશનું ગૌરવ વધે એવી નોકરી કરીશ. હું સત્ય, અહિંસા, પ્રામાણિકતા એની સાથે નોકરી કરીશ. હું ધંધો કરીશ, મારા દેશનું ગૌરવ વધે એવી પ્રોડક્ટ બનાવીશ. આપણે એવી પ્રોડક્ટ ન બનાવી શકીએ કે અમેરિકા આપણી પાસેથી મંગાવે? આપણે એવી વસ્તુઓ ન બનાવી શકીએ કે ભારતમાંથી આખી દુનિયામાં ઇમ્પોર્ટ થાય, ભારતમાંથી એક્સપોર્ટ થાય? બને છે, કેટલીક વસ્તુઓ ભારત મોકલે પણ છે. મારો કહેવાનો આશય નથી કે ભારત પછાત છે, ભારત ખરાબ છે એવો મારો આશય નથી. ભારતે ઘણો વિકાસ કર્યો છે, પણ હજુ વિકસિત ભારત બનવાનું બાકી છે. ભારત વિશ્વગુરુ હતો. વિશ્વ આખાના લોકો ભારતમાં ભણવા આવતા હતા. નાલંદા અને તક્ષશિલામાં વિશ્વ આખાના લોકો અહીંયા કમાવા માટે આવતા હતા. આપણો કોહિનૂર લઈ ગયા, આપણું મયુરાસન લઈ ગયા. ભારતમાં લૂંટવા જ માટે આવતા હતા, ભારતમાં શીખવા માટે આવતા હતા, ભારતને તોડવા માટે આવ્યા. હજાર વર્ષ સુધી ભારતને ગુલામ રાખ્યો છે. એ માનસિકતામાંથી હવે બહાર આવવાનું છે. આપણે રાષ્ટ્ર માટે કંઈક કરવાનું છે. બધાને બોલતા ફાવે છે. સરકારે આમ કરવું જોઈએ, સમાજે આમ કરવું જોઈએ, નેતાઓએ આમ કરવું જોઈએ, સ્કૂલોએ આમ કરવું જોઈએ. તારે શું કરવું જોઈએ? તું શું કરીશ? ના કે હું તો વાતો કરીશ, હું સોશિયલ મીડિયા જોઈશ, હું મેચમાં તાળીઓ પાડીશ, હું ફાંકી ખાઈશ, ગુટકા ખાઈશ, સિગરેટ પીશ, દારૂ પીશ, તો તું ભારતના વિકાસમાં તારો ફાળો શું? તારું યોગદાન શું? ધ ગ્રેટેસ્ટ, ધ નોબલેસ્ટ contribution man can do for his country, his pure and spotless character. કોઈ પણ માણસ પોતાના દેશમાં ફાળો આપી શકે તો આવો ફાળો આપી શકે. ચાણક્યની વાતો કરીએ છીએ. ચાણક્ય કુશળ રાજનીતિજ્ઞ હતા, જેણે ચંદ્રગુપ્ત મૌર્યને ગાદીએ બેસાડ્યા, ધનનંદને પાડીને. એ ચાણક્યને મળવા માટે એક વ્યક્તિ ગયો, એમનો સગોવાલો. ચાણક્ય રાત દીવો કરીને કંઈક કામ કરતા હતા. ચાણક્યે એ દીવો બુઝાવી દીધો અને બીજો દીવો પ્રજ્વલિત કર્યો. એટલે કોઈએ પૂછ્યું, એના સગાવાલાએ પૂછ્યું કે આપે કેમ આવું કર્યું? દીવો હતો તો વાતોમાં આ દીવો ચાલુ રાખ્યો હોત તો કે એ સમયે હું રાજ્યનું કામ કરતો હતો અને રાજ્યનો દીવો પ્રજ્વલિત હતો. તમે મારા સગાવાલા છો એટલે વ્યવહારિક વાત કરવાની છે. એ સમયે રાજ્યનો દીવો બળાય નહીં. આવા પ્રમાણિક દેશભક્ત થાય, સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વફાદાર થાય, લાલ બહાદુર શાસ્ત્રી જેવા થાય. 23 વર્ષે શહીદ ભગતસિંહ માંગા આવતા હતા, ફાંસીના માછડે ચડી ગયા દેશની આઝાદી માટે. આજે 23 વર્ષે આંટા માર કરે, રખડ કરે, લફરા કર કરે, છોકરીઓને હેરાન કર કરે. એ શું ભગતસિંહ થાય? એ શું ચંદ્રશેખર આઝાદ થાય? તો પહેલું તો જેટલા યુવાનો યુવતીઓ ભણી રહ્યા છે એ સારામાં સારું ભણે તો દેશ માટે મોટામાં મોટું યોગદાન છે. એને ભણવું જોઈએ. જે નોકરી કરે છે એ સમયસર નોકરી કરે. એક પૈસાની પ્રમાણિકતા, બીજી સમયની પ્રમાણિકતા. એક ભાઈ મારી પાસે આવ્યા, મને કે નોકરીનો સમય છે 11 થી 6નો. સારું કહેવાય.
મને કે 2 વાગે જઉં છું, 3 વાગે નીકળી જવું, પણ આજ સુધી પકડાતો નથી. ભગવાનની બહુ મોટી કૃપા છે. અને કૃપા કહેવાય. સમયની પ્રમાણિકતા શીખો. 1 મિનિટ પણ નોકરી ધંધામાં મોડા ન પડવું તો ભારત આગળ આવશે. જો જાપાન દેશમાં, જો ચાઇનામાં જે કર્મઠતાથી લોકો પોતાના કામ કરે છે. આ તો ફાકી ગુટકા ખાતા હોય તો હીરા ઘસતા ઘસતા તો 15 વાર તો થૂકવા ગયા હોય, પિચકારી મારવા ગયા હોય. ચાલુ ગાડીએ બારણું ખોલીને પિચકારી મારીને પછી એક્સિડન્ટ જ થાય ને. પાછો કે ભારતમાં રોડ રસ્તા સારા નથી થતા. ભારત તો કરે છે પણ તું હારા પથારી ફેરવે છે. બધા રોડ રસ્તાની થૂકીને દિવાલોની પથારી ફેરવે છે. તો કોઈ વ્યસન ન કરે તો ભારતમાં યોગદાન છે. નિર્વ્યસની જીવનથી યોગદાન, સંસ્કારી જીવનથી યોગદાન, ચારિત્રવાન જીવનથી યોગદાન, પ્રમાણિક જીવનથી યોગદાન. ખાલી વાતો નહીં, આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ, સરકારે આમ કરવું જોઈએ, ચંદ્ર પર આમ કરવું જોઈએ. હું શું કરી શકું? વોટ માય રોલ ફોર માય નેશન? એક સાધુ તરીકે હું શું કરી શકું? મારે વિચાર કરવો જોઈએ. હું ભારતમાં સાધુ છું. કેટલાક ભારતમાં છે પણ ભારત એનામાં નથી. એ ભારતમાં રહે છે ફિઝિકલી, પણ એના મનમાં તો બીજા દેશો જ રહે છે. ઇન્ડિયા ઇઝ અ ડર્ટી કન્ટ્રી. ઇન્ડિયા ઇઝ અ પોલ્યુટેડ કન્ટ્રી. તો ડર્ટી તે જ બનાવ્યું છે, પોલ્યુટેડ તે જ બનાવ્યું છે. તું કચરો નાખીશ નહીં, કચરા પેટી સિવાય નિયમ લઈ લે તો ઇન્ડિયા ચોખ્ખો દેશ થશે. જ્યાં ત્યાં પિચકારી મારીશ નહીં, પિચકારીવાળું ખાઈશ જ નહીં. તો આપણે કંઈક કરીશું તો ભારતમાં યોગદાન થશે. બધા જ આવું વિચારશે કે બીજા કરશે, મોટા કરશે. હું શું કરી શકું? રવિન્દ્રનાથ ટાગોરની એક સરસ કવિતા છે, નભ દીવડો. સૂર્ય અસ્ત થવાનો હતો ત્યારે સૂર્ય બધાને પૂછ્યું કે હવે હું અસ્ત થવાનો છું, મારું કાર્ય કોણ સંભાળશે? ત્યારે કોઈ તૈયાર ન થયું. એક નાનકડો દીવો એ સૂર્ય સામું આવ્યો અને કરગરીને બોલ્યો કે આપ તો સૂર્ય સમાન છો, આપ મોટા છો, આપ તો આખી પૃથ્વી પર પ્રકાશ પાથરવા માટે સમર્થ છો. હું તો એક નાનકડો દીવડું છું. પણ હું આજે આપને વચન આપું છું કે મારામાં જ્યાં સુધી તેલ હશે, મારામાં જ્યાં સુધી કોટન હશે, કહેતા કે દોરા સલામત હશે, રૂ સલામત હશે, હું બળી જઈશ, રાખ થઈ જઈશ, પણ મને જેટલા એરિયામાં મૂક્યો હશે, મારી મેક્ઝિમમ કેપેસિટી મુજબ કામ કરીશ, અંધારાને ભગાડીશ અને પ્રકાશ પાથરીશ. કદાચ કોઈક મોટા નેતાઓ, કોઈક મોટી વ્યક્તિઓ સૂર્ય છે, કોઈક ચંદ્ર છે, તારા છે. આપણે દીવો તો થઈએ. મારે દીવો થવું જોઈએ. મારા યોગમાં જેટલા લોકો આવે ને મારે ભારતની અસ્મિતા જગાવવી જોઈએ. ભારતમાં રહો, બહાર જાઓ એની ના નથી, પણ ભારતનું ખરાબ બોલશો નહીં, ભારતનું ખરાબ લખશો નહીં, ભારતનું ખરાબ વિચારશો નહીં. ભારતનું સારું બોલો. ખરાબી છે તો આપણે સાથે મળીને દૂર કરીએ. દરેક દેશમાં સ્ટ્રેન્થ પણ હોય અને વીકનેસ પણ હોય. આજે બધા દેશોમાં કંઈ સારું નથી. અમેરિકામાં ભિખારી છે, અમેરિકામાં ચોરીઓ થાય છે, અમેરિકામાં હોમલેસ છે, અમેરિકામાં અનએમ્પ્લોયમેન્ટ છે, ચાઇનામાં છે. કયા દેશમાં તકલીફ નથી? દરેક દેશમાં તકલીફ છે. તો આપણે સાથે મળીને સોલ્યુશન લાવીએ, એક ભારત બનાવીએ, નેક ભારત બનાવીએ, શ્રેષ્ઠ ભારત બનાવીએ, સર્વોચ્ચ ભારત બનાવીએ અને વિશ્વગુરુ ભારત બનાવીએ. અને એમાં યુવાનોની બહુ મોટી ભૂમિકા છે. આજે મને જણાવતા આનંદ થાય છે કે વિશ્વના કેટલાક દેશો ગરડા થવા લાગ્યા, કારણ કે દેશમાં યુવાન પેઢી જ નથી બચી. સમગ્ર વિશ્વમાં સૌથી યુવાન દેશ હોય તો એ ભારત છે. 55% જનસંખ્યા યુવાન છે ભારતની, 55%. પણ એ યુવાનો, અમેરિકાને ભારતના યુવાનોની બીક છે, શિક્ષિત યુવાનોની બીક છે. જોઈ લો, ગૂગલના CEO કોણ છે? સુંદર પિચાઈ ભારતના. માઇક્રોસોફ્ટમાં સત્યેન નાદેલા ભારતના. અમેરિકાના 45% સારા ડૉક્ટર્સ દે આર ઇન્ડિયન્સ. કેલિફોર્નિયા, સિલિકોન વેલીમાં ટેકનોક્રેટ્સ દે આર ઇન્ડિયન્સ. તો ઇન્ડિયા પાસે બ્રેઇન છે પણ ડ્રેઇન થઈ જાય છે, બહાર જતું રહે છે. ભારતમાં જન્મ્યા છીએ, ભારત માટે જીવવું છે. ભલે કદાચ બહાર ગયા પણ ભારત પ્રત્યેની અસ્મિતા તો હોવી જોઈએ, વફાદારી હોવી જોઈએ. આ ભાવના રાખવાની છે. ભારત મારો દેશ છે એ કેવળ પ્રતિજ્ઞાના શબ્દો નથી.
એ જીવન જીવવાના શબ્દો છે. ભારત મારો દેશ દરેક પુસ્તકના પાઠ્યપુસ્તકના પ્રથમ પેજ કે બીજા પેજ પર લખવામાં આવે છે, પણ દેશ છે એવું મનાય છે? દેશનું અહિત થાય એવા કૌભાંડો કેમ? એવો ભ્રષ્ટાચાર કેમ? સ્ટેમ્પ પેપર કૌભાંડ કરનાર અબ્દુલ કરીમ તેલગી હતા અને બીજા હતા શ્રીધર વગડે. હી હેઝ ડન MBA ફ્રોમ IIM અહેમદાબાદ. અમદાવાદના IIMમાંથી MBA કરનાર વ્યક્તિ સ્ટેમ્પ પેપર કૌભાંડ કરે તો કૌભાંડ આજીવન ન થાય તો દેશમાં યોગદાન આપ્યું કહેવાય. DRDOમાં સર્વિસ કરનાર એક સાયન્ટિસ્ટ સોશિયલ મીડિયા થ્રુ એક પાકિસ્તાની એજન્ટના સંપર્કમાં આવી ગયા, ભોળવાઈ ગયા અને ભારતની ખાનગી માહિતી પાકિસ્તાની એજન્ટને આપી દીધી. અત્યારે એમને જેલમાં પૂરવામાં આવ્યા છે. તો આ દેશમાં યોગદાન કહેવાય. ખાલી બુદ્ધિથી, ખાલી એજ્યુકેશનથી નહીં થાય, મોરાલિટીવાળું એજ્યુકેશન. એટલે પ્રમુખ સ્વામી મહારાજ કહેતા, ધ હાર્ટ ઓફ ધ એજ્યુકેશન ઇઝ એજ્યુકેશન ઓફ ધી હાર્ટ. હૃદયને શિક્ષિત કરવું એ શિક્ષણનું સાચું હૃદય છે. તો મારી તમામ યુવાનોને અપીલ છે, યુવાનોમાં ગજબની શક્તિ છે. ભારતનો યુવાન આખા વિશ્વને અંફાવે એવું યુવાન છે. ભારતની કલ્પના ચાવલા, ભારતની સુનીતા વિલિયમ્સ, ભારતની દીકરીઓ, ભારતના દીકરાઓ એ કોઈ કમજોર નથી, એ માઇક આંગલા નથી. મને વિશ્વાસ છે, મને આશા છે, મને શ્રદ્ધા છે, એટલે હું આ વાત કરી રહ્યો છું મારા નવયુવાનોને. એક સાધુ તરીકે મારું કાર્ય છે જગાડવાનું. જો જાગત હે વો પાવત હે, જો સોવત હે વો ખોવત હે. ઉઠ જાગ મુસાફિર બોર ભઈ. વિશ્વ આખાની અંદર ભારતની બોલબાલા થાય. ક્રિકેટ સારું જ છે, ક્રિકેટમાં જીતવું જોઈએ, પણ બોર્ડર ઉપર જે યુદ્ધ લડાય છે એ જીતવું જોઈએ. ભારતની સાચી જીત એ જવાનોની જીત છે. ભારતની સાચી જીત એ યુદ્ધમાં જીત છે. ભારતની સાચી જીત એ GDPમાં જીત છે. ભારતની સાચી જીત એ ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં જીત છે. ભારતની સાચી જીત એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં જીત છે. ભારતની સાચી જીત એ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એગ્રીકલ્ચરમાં જીત છે. આ જો કરી શકીએ તો ભારતને મહાસત્તા બનતા કોઈ રોકી શકશે નહીં. દરેક યુવક યુવતીઓ સારું ભણે, રિસર્ચ કરે, આગળ વધે. કોપી પેસ્ટ ન કરો. ભારતમાં કોપી પેસ્ટ બહુ થાય છે. કોઈ પણ દેશનું જોયું નથી ને કોપી પેસ્ટ કર્યું નથી. પોતાની બુદ્ધિ વાપરતા નથી. રિસર્ચ નેચર કરો. કલામ સાહેબ જે આ લેવલે સાયન્ટિસ્ટ થઈ શક્યા અને બ્રહ્મોસને આ બધું જે ભારતે બનાવ્યું છે, એટલે ભારતમાં અપાર શક્તિ છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. આપણે સત્ય સ્વરૂપ છીએ, જ્ઞાન સ્વરૂપ છીએ, અનંત સ્વરૂપ છીએ. પરમાત્મા આપણા હૃદયમાં રહેલા છે. આપણે આત્મા છીએ, ભગવાન આપણી સાથે છે. એ તાકાત લઈને આપણે આગળ વધીએ. કૃષ્ણ ભગવાન કહે છે, યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત સંભવામિ યુગે યુગે. જે દેશની રક્ષામાં, જે સનાતન ધર્મની રક્ષામાં ભગવાન સ્વયં પ્રગટ થતા હોય, ભગવાન હાજરા હજૂર હોય, તો એ દેશ પાછો કેમ પડે? તો મારા નવ યુવાનોને, મારા દેશના નવ લોહિયા યુવાનોને મારી અપીલ છે કે બધા શરીરથી મજબૂત બનો, ફિટ ઇન્ડિયા. શરીરની સાથે મેન્ટલી મજબૂત બનો, સોશિયલી મજબૂત બનો, સાંપ્રદાયિક કહેતા ધાર્મિક રીતે મજબૂત બનો. સાંસ્કૃતિક મજબૂતી પણ ભારતમાં આવવી જોઈએ. તો એ રીતે આપણે આગળ વધશું તો નેશનલ બિલ્ડિંગનો મોટો પાયો નખાશે અને યુવાનો આવનારા વર્ષોમાં ભારતને 100 વર્ષ થાય એ પહેલાં ભારતને આખી દુનિયામાં ગુંજતું અને ગાજતું કરી દેશે એવો મને વિશ્વાસ છે, આશા છે અને મારો પ્રયત્ન છે અને પ્રાર્થના છે.